નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું જે યોજનાનું નામ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 એટલે કે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે તે અને જો તમે ધોરણ 9 થી 12ની વચ્ચે ભણતા હો તો તમે આ વિડીયોને અવશ્ય સાંભળજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલ પરથી મળતા રહેશે। યોજનામાં વાત કરીએ તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2024 જેમાં શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે। તેમાં ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાના રહેશે, જેમાં લાભ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો તેની લિંક તમને વિડીયો નીચે આપી દેશે, તો હાઇલાઇટ કરેલી વેબસાઇટ પર તમે સર્ચ કરી શકો છો। જ્ઞાન સાધના સ્કોલરશિપનો હેતુ શું છે? તો આ જ્ઞાન સાધના સ્કોલરશિપ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને આ સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનાર પણ સ્કોલરશિપ મળશે અને સ્કોલરશિપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે। તેમાં યોગ્યતામાં વાત કરીએ તો તેમાં ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, વિદ્યાર્થીએ ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, વિદ્યાર્થીએ સરકારી અથવા સ્થાનિક શાળામાં અભ્યાસ કરેલો હોય અને ગ્રામીણ વિદ્યાર્થીઓ ઘરની આવક 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિદ્યાર્થીઓ માટે આવક વાર્ષિક 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ, જે ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 હોઈ શકે છે। અહીં મિસ્ટેક હોઈ શકે છે લખાણમાં। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે અને સૌથી વધુ ગુણવાન વિદ્યાર્થીઓને લાભ પણ પાત્ર બનશે। તેમાં મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો ધોરણ 9-10માં 22,000 અને ધોરણ 11-12માં 25,000 રૂપિયા સ્કોલરશિપ મળી શકે છે। જ્ઞાન સાધનામાં સ્કોલરશિપની યોજનાની પસંદગી કેવી રીતના થશે? તો સૌપ્રથમ વિદ્યાર્થી આ સ્કોલરશિપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ કસોટી દ્વારા મેરિટના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે। એમાં માળખામાં વાત કરીએ તો તેમાં કઈ રીતના તમે માળખું હોય છે। પરીક્ષામાં માત્ર બહુવિધ પસંદગી પ્રશ્નો હશે, પરીક્ષામાં 120 ગુણની હશે અને તેનો સમયગાળો 150 મિનિટનો રહેશે અને પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતીમાં રહેશે। વિદ્યાર્થીએ ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમમાં પરીક્ષા આપી શકે છે, જેમાં કઈ રીતના તેમાં ગુણ તમને પ્રશ્ન પૂછવામાં આવશે તો MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં 40 ગુણ અને 40 પ્રશ્નો હશે, જેમાં SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં 80 ગુણ અને 80 પ્રશ્નો હશે। એમાં અરજી કઈ રીતના કરી શકો છો? પ્રથમ તમારે સ્કોલરશિપ માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરવા જેની તમારે મુલાકાત લેવાની રહેશે અને તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે, જેમાં આ પરીક્ષાની તારીખ 31/3/2024ના રોજ લેવામાં આવશે। ત્યારબાદ મેરિટના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ત્યાર પછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટ અન્ય પુરાવા ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે। તો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તમે ફોર્મ ભરવું હોય તો તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને નજીકના સાયબર કાફેમાં જઈને તમે ઓનલાઈન આવેદન કરી શકો છો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। જો આવી તમે માહિતી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો, જેથી તમને આવનારા તમામ વિડીયો મળતા રહેશે।